તો મને કેવો વિચાર આવ્યો કે અમે 5 બેન પછી ભાઈ અને તમે 7 બેન પછી ભાઈ, એવું કેમ? એનું કઈ રીઝન હોઈ શકે? હવે આનું કારણ તો આપણે મેડમ પાસે પૂછવું પડશે. ચાલ આપણે મેડમ પાસે જઈએ. નમસ્કાર, હું છું ડૉક્ટર નમ્રતા વિરડિયા, સ્ત્રી રોગ નિષ્ણાંત. 2025માં એક સ્ટડી કરવામાં આવ્યો અને એમાં જાણવા મળ્યું કે જે સ્ત્રીઓ જે સમયે પ્રેગ્નન્સી રાખવા માંગતી હોય એ સમય દરમિયાન જો એમનું સ્ટ્રેસ વધારે પડતું રહેતું હોય, એટલે કે જો લાંબા સમયથી સાયકોલોજીકલ સ્ટ્રેસ હોય, ફિઝિકલ સ્ટ્રેસ હોય કે ઇમોશનલ સ્ટ્રેસ હોય, અથવા તો એની આજુબાજુની પરિસ્થિતિ એવી હોય, કેવી પરિસ્થિતિ, દાખલા તરીકે યુદ્ધની પરિસ્થિતિ, દુષ્કાળની પરિસ્થિતિ, અથવા તો ધરતીકંપ થયો હોય, તો આવી સ્ત્રીઓમાં છોકરીઓ એટલે કે બેબી ગર્લ થવાની શક્યતા વધારે હોય છે. આવું કેમ થાય છે? કારણ કે જ્યારે સ્ટ્રેસ હોર્મોન વધે છે ત્યારે કોર્ટિસોલ નામનું હોર્મોન વધે છે, જે મગજમાંથી નીકળીને પ્લેસેન્ટા પાસ કરીને બેબી સુધી પહોંચે છે. હવે જે ફિમેલ બેબી હોય છે એની એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી પહેલેથી સારી હોય છે અને એની ઇમ્યુનિટી પણ સારી હોય છે. જ્યારે બેબી બોયના ફિટસ હોય છે તે પહેલેથી નાજુક હોય છે, એટલે એની એબોર્શન થવાની શક્યતા વધે છે. એટલે કુદરત જ એવું ઈચ્છે છે કે સ્ટ્રેસવાળી કન્ડિશનમાં સ્ત્રીઓની સંખ્યા વધે, એટલે કે મનુષ્યની પ્રજાતિ આગળ વધતી રહે. અને આવી પરિસ્થિતિમાં જે છોકરીઓનો જન્મ થાય છે એના પર પણ શું અસર પડે છે તે આપણે નેક્સ્ટ રીલમાં જોઈશું.